નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. રશિયા અને યુક્રેનને લઈ કોકડું હજુ ગુંચવાયેલું છે. રશિયાએ નમતું જોખવાના કોઈ સંકેત નથી આપ્યા. તેવામાં હજુ ખતરો ટળ્યો નથી. ગમે તે પડે, કંઈ પણ થઈ શકે છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો આ યુદ્ધ રશિયા અને યુક્રેન પૂરતું સીમિત ન રહેતા વિશ્વ યુદ્ધમાં પરિણમી શકે છે. માટે જ યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયોને યુક્રેન છોડવા અપીલ કરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધની આશંકાને લઈને ભયભીત છે. ભારતમાં તેમના પરિવારજનો તેમની સુરક્ષાને લઈને ચિંતામાં છે. વિદ્યાર્થીઓ યુદ્ધ થાય તો તેમને સ્વદેશ લઈ જવાની વ્યવસ્થા કરી આપે તેવી ભારત સરકારને અપીલ કરી રહ્યા છે. યુદ્ધ થયું તો તેની પણ ભારત પર અસર થઈ શકે છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ. યુદ્ધ થયું તો ભારત પર શું અસર થશે? जो फ्लाइट्स वगैरह है वो एक भी फ्लाइट बोर्ड नहीं हो पा रही है. लोगों ने टिकट बुक कराया था वो कैंसिल भी हो रही है. हमें पॉजिटिव रिप्लाई मिला है, लेकिन फिर भी अभी ऐसा माहौल हो चुका है कि सब में एक डर बैठ गया है. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ. યુદ્ધ થયું તો ભારતીય અર્થવ્યવસ્થાને શું થશે અસર? યુક્રેનમાં છે 18,000 ભારતીય વિદ્યાર્થીઓ. રશિયા અને યુક્રેન વચ્ચે હજુ યુદ્ધ ટળ્યું નથી. રોજ રોજ સ્થિતિ વણસી રહી છે. અમેરિકા સહિત કેટલાય દેશો યુક્રેનની રાજધાની કીવમાં પોતાના દૂતાવાસ બંધ કરી ચૂક્યા છે. તેઓ પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ પણ કરી ચૂક્યા છે. આવી સ્થિતિ વચ્ચે ભારતથી યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો તેમની સુરક્ષાને લઈને ચિંતામાં છે. અમે યુક્રેન ભણવા ગયેલા બાળકો સાથે ત્યાંની સ્થિતિ અંગે વાતચીત કરી. અમારી વાતચીત યુક્રેન ભણવા ગયેલા આશિષ ગીરી સાથે થઈ. આશિષે કહ્યું કે યુદ્ધની સ્થિતિને કારણે દરેક ભારતીય વિદ્યાર્થીઓ ડરેલા છે, પણ ફ્લાઇટની ટિકિટ મોંઘી થઈ જવાના કારણે તેમને ટિકિટ બુકિંગમાં મુશ્કેલી પડી રહી છે. एमडी हाउस है सर हमारा, जो इंडियन सोसाइटी है सर उसे देखता है सर. वो हर टाइम हमारे कांटेक्ट में है, हर जितनी पॉसिबल उनसे हो रहा है वो मदद कर रहे हैं, हमें इन्फॉर्म कर रहे हैं. एमडी हाउस हमें सर बहुत मदद कर रही है सर. बट सर जो स्टूडेंट कुछ हैं जो हमारे सीनियर्स ने पहले टिकट कराए हैं वो जा भी रहे हैं, जिन्होंने पहले करा रखा था. बट सर ये 2-4 दिनों में जो सिचुएशन यहाँ पे पैनिक हुई है सर, वो थोड़ा ज़्यादा हमें भी प्रॉब्लम हो रहा है कि अचानक से सर चेंजिंग हुआ सब कुछ, और हमें भी नहीं समझ में आ रहा है कि अब क्या करना है सर. अचानक से सर एम्बेसी से डायरेक्ट कांटेक्ट में हैं सर. वो जो भी एम्बेसी उन्हें खबर देती है सर, और आज भी जो नोटिस आया है हमारे एम्बेसी की तरफ से, और एमडी हाउस उसके कांटेक्ट में है और हमें हर टाइम से इन्फॉर्म कर रही है हमारी कंसल्टेंसी सर. આશિષ એકલા નથી જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને ફસાઈ ગયા છે. આંકડા મુજબ અત્યારે યુક્રેનમાં 18,000 થી 20,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. દર વર્ષે ભારતમાંથી હજારો યુવાનો મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે યુક્રેન જાય છે. આશિષ એકલા નહોતા જેમની સાથે અમે વાતચીત કરી. સંજના યુક્રેનની મેડિકલ યુનિવર્સિટીમાંથી MBBSનો અભ્યાસ કરી રહી છે. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે સંજના, જે મુંબઈથી યુક્રેન ડોક્ટર બનવાનું સપનું લઈને ગઈ હતી. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, જેના કારણે સંજનાના પરિવારજનો પરેશાન છે. સંજનાએ ભારત સરકાર અને કીવમાં ભારતીય દૂતાવાસને અપીલ કરી છે. यही चाहता है कि एम्बेसी हमारे लिए कुछ स्टेप उठाए, बट अभी तक कोई स्टेप्स नहीं उठा रहे, जस्ट बिकॉज कोई भी कंफर्म नहीं है कि किसको क्या करना है. सो एक बार एम्बेसी अगर कंफर्मेशन दे दे तो इट विल बी वेरी इजी फॉर अस. सो इट्स लाइक अ रिक्वेस्ट फ्रॉम ऑल स्टूडेंट्स कि एम्बेसी हमारे लिए कोई तो स्टेप उठाए, ताकि एक कंफर्मेशन रहे हमारे लिए भी, और हमारे पेरेंट्स को जो डर है वो निकल जाए. રાગીવ યુક્રેનના ઓડેસા શહેરની યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરે છે. તેમનું કહેવું છે કે ઓડેસા શહેરની લેક્સીની પાસે છે, માટે રશિયાની સેના દરિયાઈ માર્ગે શહેરને નિશાન બનાવી શકે છે. દહેશતની વચ્ચે તેમણે પણ ભારત સરકાર સમક્ષ મદદ માંગી છે. इंडियन एम्बेसी से जो वो आया है कि जो भी सिटीजन्स इंडिया में मतलब यूक्रेन में है इंडियन, वो लोग
अपना कंट्री छोड़ दें और वापस अपनी कंट्री आ जाएँ, यूक्रेन से वापस इंडिया आ जाएँ। तो हम आएँ भी तो आएँ कैसे? क्योंकि अचानक से 15 तारीख को आप बता रहे हो और टिकट्स इतनी महँगी है कि कोई अफ़ोर्ड नहीं कर सकता है, 2 लाख, 1.5 लाख ऐसे करके टिकट्स हैं। और जो फ्लाइट्स वग़ैरह हैं, वो एक भी फ्लाइट्स यहाँ पे मतलब बोर्ड नहीं हो पा रही है। जो बहुत लोगों ने टिकट बुक कराया था, वो कैंसल भी हो रही है। યુક્રેનમાં કેટલાય ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. તેમણે પણ વતન વાપસીને લઈ સરકારને રજૂઆત કરી છે. अभी सिचुएशन तो फिलहाल नॉर्मल है, लेकिन आगे जाके इन टाइम सिचुएशन अगर क्रिटिकल होती है और आउट ऑफ कंडीशन होती है तो हमें यहाँ से इवैक्यूएट करा के एयरलिफ्ट कराया जाए और इंडिया वापस बुला लिया जाए. યુક્રેનની રાજધાની કીવમાં ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી બહાર પાડી છે. યુક્રેન પર રશિયાના હુમલાની આશંકા વચ્ચે ભારતે પણ પોતાના નાગરિકોને વહેલામાં વહેલી તકે યુક્રેન છોડવા કહ્યું છે. દૂતાવાસે પોતાની એડવાઇઝરીમાં કહ્યું છે કે યુક્રેનમાં રહેતા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુક્રેનને હંગામી ધોરણે છોડવા વિચાર કરે. યુક્રેનમાં જરૂરી ન હોય તો પ્રવાસ કરવાથી દૂર રહે. ઉપરાંત દૂતાવાસે યુક્રેનમાં ભારતીયોને તે પણ કહ્યું કે તે ભારતીય દૂતાવાસને પોતાની હાજરી અંગે જાણકારી આપે, જેથી દૂતાવાસ તેમનો સંપર્ક કરી શકે. એડવાઇઝરીમાં તે પણ લખવામાં આવ્યું છે કે ભારતીય દૂતાવાસ સામાન્ય રીતે જ કામ કરશે, જેથી યુક્રેનમાં હાજર ભારતીયોને જરૂરી સેવાઓ આપી શકાય. યુક્રેનમાં યુદ્ધના ભણકારા તે વાલીઓ પણ અનુભવી રહ્યા છે જેમના બાળકો યુક્રેન ભણવા માટે ગયા છે. તેમનું કહેવું છે કે બાળકો ઘરે પરત ફરવા માંગે છે, પણ એરલાઇન કંપનીઓએ ટિકિટના ભાવ વધારી દેતા વિદ્યાર્થીઓને ટિકિટ બુક કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. વાલીઓનો આરોપ છે કે જે ટિકિટ 20,000 રૂપિયામાં સરળતાથી મળી જતી હતી, તે ટિકિટ હાલમાં 5 ગણા ભાવ એટલે કે 1 લાખ રૂપિયામાં પણ નથી મળી રહી. માટે તેમને વિશેષ વિમાનથી પરત લાવવા રજૂઆત કરી છે. તમે જે રીતે સાંભળો છો કે યુક્રેન અને રશિયા વચ્ચે વોરની સિચ્યુએશન છે, પણ અત્યાર સુધી આટલી ક્રિટિકલ સિચ્યુએશન થઈ નહીં કે અમને ઇન્ડિયા વાપસ આવવું પડશે ઘરે. તમે પાછળ જોઈ શકો છો, અહીંયા બધા નોર્મલી ફરી રહ્યા છે. અને અમે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે જે ઇન ફ્યુચર સિચ્યુએશન અગર ક્રિટિકલ થઈ જાય તો એ અમને ઇવોક્યુલેશન કરીને અને એના પછી એરલિફ્ટ કરીને અમને ઇન્ડિયા વાપસ બોલાવી દે. વિનંતી. આઈ થિંક સો 8 દિવસ પહેલાં જ એમને 8-10 દિવસ પહેલાં જ એમની પાસેથી એમ્બેસીએ એક ફોર્મ ફિલ કરાવી દીધેલું છે. બધા સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ પાસેથી એમની પાસેથી બધી જ ડિટેલ્સ લઈ લીધી છે. આ તે એમના કોન્ટેક્ટ નંબર, આ બધું જ એમ્બેસીએ એક ફોર્મ ફિલ કરાવી દીધું છે. એક એઝ એ પેરેન્ટ અમારી એવી એક છે કે તમે અમને એટલી હેલ્પ કરો એઝ એ ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ, કે અમને હેલ્પ કરો એવી કે અમારા છોકરાઓની ટિકિટ્સ કરાવી અને એટલીસ્ટ અમને અમારા છોકરાઓ અત્યારે થોડા સમય માટે જેટલો પણ ટાઈમ આ પેનિકનો ટાઈમ છે, ઓકે, બિકોઝ દે આર સ્ટીલ કિડોઝ, હજી નાના છોકરાઓ છે, રાઈટ. માય ડોટર ઓલમોસ્ટ 20 years old, એટલે સેકન્ડ યરમાં જ હજી તો છે. તો ડેફિનેટલી અમને પણ આ ચિંતા રહે છે. કન્ટિન્યુઅસ ફેમિલીઝ, ફ્રેન્ડ્સ બધા કન્ટિન્યુઅસ કોલ કરી રહ્યા છે, રાઈટ. સો ડેફિનેટલી ચિંતા તો છે જ અમને બધાને કે કંઈક अनसर्टेन कहीं सिचुएशन ना था. मेरी बच्ची अभी बुकोविनियन स्टेट मेडिकल कॉलेज यूनिवर्सिटी वहाँ पे है और वो कुछ मेरे इंडियन एम्बेसी से यही और इंडियन गवर्नमेंट से भी यही मेरी रिक्वेस्ट है कि बच्चों को एयरलिफ्ट करके वापस बुला दिया जाए, क्योंकि फर्स्ट ईयर के बच्चे हैं, 16-17 ईयर्स के बच्चे छोटे हैं, डर चुके हैं बच्चे, क्योंकि कंटिन्यूसली यहाँ से पेरेंट्स के मैसेज जा रहे हैं, वहाँ से भी उनको कहीं से पता चल रहा है कि ये सब कंडीशन हो रही है. तो बच्चे काफ़ी डरे हुए हैं और घबराए हुए हैं कि हम कब वापस जाएंगे. और उससे भी ज़्यादा डर उनको ये है कि मान लो कि अगर वॉर हो गया तो कनेक्टिविटी सारी ख़त्म हो जाएगी, ना तो हम बच्चों से कांटेक्ट कर पाएंगे, ना तो बच्चे हमसे कांटेक्ट कर पाएंगे. રશિયા અને યુક્રેનની સ્થિતિ પર નજર રાખી રહેલા નિષ્ણાંતો મુજબ બંને દેશો વચ્ચે યુદ્ધ થયું તો દુનિયામાં એક મોટું માનવીય સંકટ ઊભું થઈ શકે છે. આ યુદ્ધના કારણે કેટલાય નિર્દોષ લોકોના મોત થશે તેવો અંદાજો છે. ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે થનારા યુદ્ધના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન ભોગવવું પડશે, જેનું એક અસર તો સામે આવી જ છે. દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા 8 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડી શકે છે. હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ $96 પ્રતિ બેરલ પહોંચ્યો છે. 2014માં ક્રૂડ ઓઇલનો ભાવ $96 પ્રતિ બેરલ પહોંચ્યો હતો.
જાણકારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે ક્રૂડ ઓઇલનો ભાવ માર્ચ મહિનામાં $100 પ્રતિ બેરલ પહોંચી શકે છે. છેલ્લા દોઢ મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 34% વધારો થઈ ચૂક્યો છે. ભારત 84% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. માટે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધે છે તો તેની સીધી અસર ભારત પર પણ પડે છે. એટલે ક્રૂડ ઓઇલ મોંઘું થવાનો સીધો અર્થ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. હજુ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સીધી અસર ભારતીય બજાર અને ઇકોનોમી બંને પર પડશે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસના આંકડા મુજબ 2020માં ભારત અને યુક્રેન વચ્ચે $2.69 બિલિયન વ્યવસાય થયો હતો, જેમાં યુક્રેને ભારતને $1.97 બિલિયન વસ્તુઓની નિકાસ કરી હતી, જ્યારે ભારતે યુક્રેનને $721.54 મિલિયન નિકાસ કરી. ભારત યુક્રેનમાંથી ખાવાનું તેલ, ખાતર, ન્યુક્લિયર રિએક્ટર, બોઇલર જેવી મશીનરી આયાત કરે છે, જ્યારે યુક્રેન ભારત પાસેથી દવાઓ અને ઇલેક્ટ્રિકલ મશીનરી ખરીદે છે. એટલે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું તો ભારત અને યુક્રેન વચ્ચે થનારો વેપાર અટકી જશે, જેના કારણે ભારતમાં મોંઘવારી પણ વધી શકે છે, જેનું સીધું નુકસાન ભારતીય અર્થવ્યવસ્થાએ ઉઠાવવું પડશે. તો આ સાથે જ અહીં રોકાઈશું બ્રેક માટે, પરંતુ બ્રેક બાદ જોઈશું વિશ્વયુદ્ધના કંટ્રોલ રૂમનો શું છે માસ્ટર પ્લાન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક તરફ કહે છે કે તે યુદ્ધ નથી ઈચ્છતા, બીજી તરફ રશિયા યુક્રેન સરહદે સેનાને પાછી ખસેડવા પણ ઓર્ડર નથી આપી રહ્યું. રશિયાની આ મોરચાબંધી અલગ જ ઇશારો કરી રહી છે. જળ, જમીન, નભ ત્રણેય મોરચે રશિયાની સેના કઈ હદે તૈયાર છે તેની બ્લુપ્રિન્ટ અમેરિકા પાસે છે. ત્યારે હવે જોઈએ વિશ્વયુદ્ધના કંટ્રોલ રૂમનો શું છે માસ્ટર પ્લાન. આ રશિયાની ટેન્ક છે જે યુક્રેનની સરહદની ખૂબ નજીક રશિયાના તોમરોક્કોમાં ચાલી રહી છે. અહીંથી યુક્રેનમાં દાખલ થવામાં આ ટેન્કોને માત્ર 1 કલાકનો સમય લાગે છે. જો યુદ્ધ થયો તો રશિયાની આ ટેન્કો 60 મિનિટથી ઓછા સમયમાં યુક્રેનમાં તબાહી મચાવી દેશે. હવે રશિયાની ટેન્કોની બીજી તસવીરો જુઓ. આ રશિયાના રોસ્તોવ વિસ્તારની તસવીરો છે. અહીં રશિયાની ટેન્કો કીચડમાં ફસાઈ ગઈ છે. જેને બહાર કાઢવા માટે જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું છે. આ તસવીરો કહી રહી છે કે યુક્રેન પર જમીની હુમલો કરવાને લઈ મોસમ રશિયાનો સાથ નથી આપી રહ્યો. સાથે જ આ તસવીરો અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના તે રિપોર્ટ પર મહોર લગાવી રહી છે, જેમાં યુક્રેન પર રશિયાના હવાઈ હુમલાની વાત કહેવામાં આવી છે. રશિયા યુક્રેન સરહદ પર થઈ રહેલી હલચલ પર અમેરિકાની નજર છે. રશિયાની સેનાની એક મૂવમેન્ટ પર અમેરિકાની એક ખાસ ગુપ્તચર ટીમ નજર રાખી રહી છે. આ ટીમનું નામ છે ટાઈગર ટીમ. આ ટાઈગર ટીમની સિક્રેટ ઓફિસ બની છે. રશિયા યુક્રેન સરહદ પર લગભગ 11,000 કિલોમીટર દૂર અમેરિકાના વ્હાઇટ હાઉસ પર એક ખાસ રૂમ છે, જ્યાં રશિયાને કેવી રીતે જવાબ આપવો તેનો ગુપ્ત પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસની ટાઈગર ટીમે ટેબલ ટોપ કરી આખા પ્લાનનું રિહર્સલ પણ કરી લીધું છે. વ્હાઇટ હાઉસના આ રૂમમાં ટેબલ પર જ અમેરિકાની ટાઈગર ટીમે રશિયા સાથે સંભવિત વોરની આખી બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. કેવી રીતે રશિયાને જમીન પર હુમલાનો જવાબ આપવાનો છે, રશિયા જો સમુદ્રમાંથી યુક્રેન પર હુમલો કરે તો કેવી રીતે તેને જવાબ આપવો, જો રશિયાએ મિસાઇલ છોડી તો તેનો સામનો કેવી રીતે કરવો, પુતિનની સેના હવાઈ હુમલો કરે છે તો કેવી રીતે જવાબી કાર્યવાહી કરવી. અમેરિકાની ટાઈગર ટીમ. 1. યુદ્ધ ક્યારે થશે? 2. યુદ્ધ કેટલું મોટું થશે? 3. યુદ્ધમાં કેટલી માનવ ક્ષતિ?
ટાઈગર ટીમ નવેમ્બર મહિનાથી આ ખાસ મિશન પર લાગી છે. એટલું જ નહીં, રશિયા યુક્રેન મહાયુદ્ધ સાથે જોડાયેલા આ 3 સવાલોને લઈ વ્હાઇટ હાઉસની ટાઈગર ટીમ 120 મિનિટ સુધી ટેબલ ટોપ યુદ્ધાભ્યાસ કરી ચૂકી છે, જેમાં બાઇડન વહીવટીતંત્રનો એક કેબિનેટ અધિકારી પણ સામેલ રહ્યા. સૌથી મોટી વાત તે છે કે વ્હાઇટ હાઉસની ટાઈગર ટીમે મહાયુદ્ધને લઈ માત્ર 1 દિવસનો ટેબલ ટોપ અભ્યાસ નથી કર્યો. મહાયુદ્ધ જો 15 દિવસ સુધી ચાલ્યું તો રશિયા શું કરશે, જવાબમાં યુક્રેન શું કરશે, તેની પણ બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. અમેરિકાના ગુપ્ત રિપોર્ટ મુજબ મહાયુદ્ધને શરૂ થવામાં બહુ ઓછો સમય રહ્યો છે. ગમે તે પળે રશિયાની મિસાઇલો યુક્રેનના સૈન્ય અડ્ડાઓને તબાહ કરવાનું શરૂ કરી શકે છે. કે પછી કાળા સાગરમાં લંગર નાખી લગાવેલા રશિયાના યુદ્ધ જહાજો ક્યારે યુક્રેન પર દારૂગોળો વરસાવશે તે માત્ર પુતિનના આદેશ પર નિર્ભર કરે છે. I'm very worried about the situation. We could be on the brink of a war in Europe, which would have severe consequences, not just for the people of Russia and Ukraine, but also for the broader security of Europe. There is still time. There is still time for Vladimir Putin to step away from the brink, but there is only a limited amount of time for him to do that. પુતિનના મગજમાં શું ચાલી રહ્યું છે, તે શું કરવાના છે તે કોઈ નથી જાણતું. અમેરિકાની ટાઈગર ટીમને પણ અણસાર નથી. આ બધા વચ્ચે પુતિનની સેનાએ એક વિડીયો બહાર પાડ્યો છે. વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે રશિયાની સેનાનું દક્ષિણ પશ્ચિમ યુનિટ પાછું ફરી રહ્યું છે. રશિયાના સૈનિકો ફરી તે પોસ્ટ પર પહોંચી જશે જ્યાંથી આગળ વધી તે યુક્રેન સાથે જોડાયેલી સરહદની નજીક યુદ્ધાભ્યાસ માટે પહોંચ્યા હતા. В вооруженных силах Российской Федерации продолжается комплекс масштабных мероприятий оперативной подготовки войск и сил. В них принимают участие практически все военные округа, флоты и воздушно-десантные войска. В рамках проверки сил реагирования союзного государства на территории Республики Беларусь проводится совместное российско-белорусское учение «Союзная решимость-2022». રશિયાની સેના ભલે યુક્રેન સરહદેથી સેના પરત ફરવાની વાત કરી રહી હોય, પણ યુક્રેનના ડિફેન્સ જર્નાલિસ્ટથી લઈ વિદેશ મંત્રી સુધી આ વાપસીને પુતિનની ભ્રામક રણનીતિનો ભાગ માની રહ્યા.